આપણે તેને કર્મયોગ પણ કહી શકીએ. અને પછી 7 થી 12 અધ્યાય એ ભક્તિ યોગના અધ્યાય છે. હવે 44મા શ્લોકમાં ભગવાને યોગ ભ્રષ્ટ સાધક જે સન્માર્ગે જાય છે તેની સ્થિતિ શું થાય છે તે ભગવાને એ શ્લોકમાં વાત કરી છે. યોગ ભ્રષ્ટ સાધક એટલે જે વ્યક્તિ જીવનમાં યોગ સાધના કરતા કરતા પેલું માઇક મૂકી ના ના ચાલશે. યોગ ભ્રષ્ટ સાધક જેને જીવનમાં સાધના કરી છે પ્રભુ પ્રાપ્તિ માટે અને કોઈ પણ કારણસર એના જીવનનો અંત આવે છે અને સાધનામાં એ સાધના અધૂરી રહે છે. એવી વ્યક્તિ માટે ભગવાન ગીતામાં કહે છે કે તેવી વ્યક્તિને હું પવિત્ર અને શ્રીમંત કુટુંબમાં જન્મ આપું છું. આવી વ્યક્તિ શ્રીમંત કુટુંબમાં જન્મેલી હોવા છતાં ભોગોની વચ્ચે રહીને ભોગોને તેને ભટકાવી શકતા નથી. ઐશ્વર્યમાં આડોટવા છતાં પણ જે વ્યક્તિને ઈશ્વર ભૂલાતો નથી અને સંપત્તિની છોડો વચ્ચે પણ જેની સાધના અટકતી નથી, એવી વ્યક્તિ કે જેને પૂર્વજન્મનો અભ્યાસ તેને ભગવાન તરફ ખેંચે છે. એ આપણે ઉદાહરણ જોયા હતા કે કુમાર સિદ્ધાર્થ જે બુદ્ધત્વને પામ્યા, કુમાર વર્ધમાન મહાવીર એ પણ તત્વને પામ્યા, રાજા ભરતહરિ રાજ્ય સિંહાસન પર બેસીને પણ તેમને વૈરાગ્ય જાગ્યું વગેરે વગેરે. અને 45મા શ્લોકમાં કહ્યું, પરંતુ જે વ્યક્તિ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરે છે તે યોગી અનેક જન્મોના સંસ્કારના બળે પાપ રહિત થઈ અને તે પરમ ગતિને તત્કાલ જ પરમ ગતિને પામે છે. કોઈ કારણસર આવી વ્યક્તિને અપરાધ થઈ જાય, કોઈ એનાથી ખોટું કાર્ય થઈ જાય અને શ્રાપ મળે. શ્રાપ એટલે ગત જન્મના કર્મનું ફળ. એમાં જે ઋષિ છે કે બ્રાહ્મણ છે તો માધ્યમ બને છે. આવો શ્રાપ મળે, પરંતુ ભગવાન તેનું ધ્યાન રાખે છે કે વ્યક્તિની અધૂરી યોગ સાધના કેવી રીતે પૂરી થાય. ગયા વખતે 2 દ્રષ્ટાંત જોયા આપણે. એક રાજા પરીક્ષિત કે જેને સર્પદંશનો શ્રાપ હતો, પરંતુ સુખદેવજી જેવા વિરક્ત યોગીનો સંયોગ થયો અને પરીક્ષિત એ જ જન્મમાં પરમ સિદ્ધિને પામ્યા. બીજું ઉદાહરણ આપણે જોયું, ગજરાજ, ગજેન્દ્ર, હાથીની યોની. આપણા મનમાં પ્રશ્ન થાય કે હાથી તો કંઈ ઈશ્વરની સ્તુતિ કરી શકતો હશે, પરંતુ આપણે જે દેખાય છે એને આપણે સાચું માનીએ છીએ. આપણે એનો પૂર્વજન્મ ખબર નથી. એ હાથીનો પૂર્વજન્મ ઇન્દ્રદ્યુમ્ન રાજાનો અને અગસ્ત્ય મુનિનો શ્રાપ થયો અને તેને ગજયોની પ્રાપ્ત થઈ, પરંતુ તેનો પૂર્વનો અભ્યાસ હતો, એનું વિસ્મરણ એને થયું નહોતું અને ભગવાને તેનું સ્મરણ કરાવ્યું. અને સ્મરણ કરાવતાની સાથે જ ગજેન્દ્ર
એ સ્તુતિના શ્લોકો બોલે છે, તેને ગજેન્દ્ર સ્તુતિ કહેવાય. આ બે પ્રસંગો જોયા. અને ત્રીજો પ્રસંગ વૃત્રાસુર. જુઓ, એક માનવ યોનિમાં જન્મેલો છે, ઉચ્ચ કુળમાં જન્મેલો રાજા પરીક્ષિત. એને પણ પૂર્વજન્મનો અભ્યાસ ને કારણે એ પરમ ગતિને પામે. બીજો પશુ યોનિમાં જન્મેલો જીવ છે ગજેન્દ્ર, હાથી. એને પણ પૂર્વજન્મના સંસ્કારે એને ખેંચ્યો અને તે સ્વયં ભગવાન તેનો ઉદ્ધાર કરવા આવે. ત્રીજી એક યોનિ છે અસુર યોનિ. વૃત્રાસુર અસુર યોનિમાં જન્મેલો હતો. ચિત્રકેતુ નામનો ગંધર્વ. વૃત્રાસુરનો પૂર્વજન્મ કયો છે તે જાણી લે. ચિત્રકેતુ નામનો ગંધર્વ ઈશ્વરનો પરમ, પ્રભુનો પરમ ભક્ત હતો. ભક્તિમાં રત રહેનાર હતો. એક દિવસ વિમાન માર્ગે આ ચિત્રકેતુ ગંધર્વ કૈલાશ પર્વતની પાસેથી પસાર થતો હશે. અને કૈલાશ પર્વત તો એ શિવજીનું ધામ છે. અને કૈલાસણા શિવજી પોતાના પત્ની પાર્વતી સાથે એક આસન પર બેઠેલા હતા. ક્યારેક આપણાથી પણ દોષ થઈ જાય. આપણે મોટા પુરુષોની ક્ષતિઓ જોઈએ ત્યારે આપણને એમ લાગે કે આટલો મોટો માણસને આટલી ભૂલ કરે, પરંતુ એ વ્યક્તિની મહત્તા આપણને ખબર ન હોય. ચિત્રકેતુને ખબર નહીં કે મહાદેવજી તો વિરક્ત છે, વૈરાગ્યના અધિપતિ છે. અને તે પાર્વતી એ પોતાની જ શક્તિ છે, પોતાની જ આભા છે. અને શક્તિમાન ક્યારે પણ શક્તિથી વિખૂટો રહી શકતો નથી. એટલા માટે નર નારીશ્વર એ શિવજીનું એક સ્વરૂપ છે. અડધું અંગ નરનું છે અને અડધું અંગ નારીનું છે. પરંતુ ચિત્રકેતુ ગંધર્વે ભગવાન શિવજીમાં લૌકિક દ્રષ્ટિ કરી. પાર્વતીમાં તેમને લૌકિક સ્ત્રી જોયા અને શિવજીની નિંદા કરવા લાગી કે પોતાને મહાદેવ કેવડાવે છે, પરંતુ પોતાની પત્નીની સાથે વિવેક વગર બેસે છે. શિવજી તો ભોળાનાથ છે, એમને આ કંઈ અસર ન થઈ. પાર્વતીજી ત્યાં સહન નથી. ચિત્રકેતુ ગંધર્વને એમને શ્રાપ આપ્યો કે જા તો બીજા જન્મમાં અસુર કુળમાં તારો જન્મ થશે. આમ વૈષ્ણવ હતો, પ્રભુ ભક્તિમાં રથ હતો, પરંતુ ત્વષ્ટાના યજ્ઞને કારણે તે અસુર કુળમાં ઉત્પન્ન. એની આખું આખ્યાન આપણે નથી કહેતા, આપણે સંદર્ભ સમજવાનો છે. શા માટે ત્વષ્ટાએ યજ્ઞ કર્યો, શા માટે વૃત્રાસુરની ઉત્પત્તિ થઈ, એનું આખ્યાન તો વિગતે ભાગવતમાં છે. આપણે માત્ર આટલું જ સમજીએ કે ત્વષ્ટાને ત્યાં યજ્ઞના કારણે વૃત્રાસુરની ઉત્પત્તિ થઈ. વૃત્રાસુર અતિશય બળવાન અસુર કુળમાં જન્મેલો એક બળવાન અસુર હતો. અને ત્વષ્ટાને વેર ઇન્દ્ર સાથે હતો, કારણ કે ઇન્દ્રએ તેના પુત્ર વિશ્વરૂપની હત્યા કરી હતી. એટલા માટે વૃત્રાસુરને ત્વષ્ટાએ યજ્ઞ કરીને આ બાળક મેળવ્યું. બહુ શુરવીર અસુર ઉત્પન્ન થયો ઇન્દ્ર સાથે, તેને યુદ્ધ થયું. ઇન્દ્ર અનેક પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરીને પણ વૃત્રાસુરને હણી શકતો નથી. ત્યારે એ ભગવાનની પાસે જાય છે અને ભગવાન કહે છે કે આ વૃત્રાસુરને તો તારી શક્તિથી નહીં મારી શકે, કારણ કે એ છે આ જન્મે અસુર દેહમાં, પરંતુ તે મારો પરમ ભક્ત છે. અને એટલા માટે મારા ભક્તને નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તને મારવાનું સામર્થ્ય દુનિયામાં કોઈનામાં નથી. તો ઇન્દ્રએ કહ્યું કે એનો ઉપાય શું? કારણ કે વૃત્રાસુરે તો બધા જ દેવોને પરાજિત કરી દીધા છે. ભગવાને કહ્યું સારું, એનો ઉપાય હું બતાવું છું. દધીચી ઋષિ છે, એ દધીચી ઋષિના આયુષ્ય હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. એ ઋષિના જો અસ્થિ તને પ્રાપ્ત થાય
એ અસ્થિમાંથી વિશ્વકર્મા વજ્ર નિર્માણ કરી આપશે અને એ વજ્રને હું અભિમંત્રિત કરી આપીશ અને અભિમંત્રિત થયેલું વજ્ર તો વૃત્રાસુરને એનાથી આઘાત કરીશ તો વૃત્રાસુર મૃત્યુ પામશે. ઇન્દ્રને વજ્ર તૈયાર કર્યું, અભિમંત્રિત કરેલું વજ્ર, અને વૃત્રાસુરને મારવા માટે ઇન્દ્ર જાય છે. યુદ્ધ ઘણા વખત સુધી ચાલ્યો, બહુ મોટો પ્રસંગ છે, વેદમાં પણ તેનું વર્ણન છે. અને વૃત્રાસુર જોવે છે ઇન્દ્રના હાથમાં વજ્ર જોયા પછી એને હથિયાર નથી દેખાતું, એને પોતાના પ્રભુના દર્શન થાય છે. અને આ અસુર યોનિમાં જન્મેલો વૃત્રાસુર ઇન્દ્રને કહે છે, ઇન્દ્ર, તારું સામર્થ્ય નથી કે તું મને મારી શકે, પરંતુ તારા હાથમાં જે વજ્ર છે એ મારા પ્રભુએ અભિમંત્રિત કરેલું છે, એના દ્વારા હું મૃત્યુ પામીશ. હવે બીજા બધા જ શસ્ત્રો તો મૂકી દે અને એ શસ્ત્રનો ઉપયોગ, એ વજ્રનો ઉપયોગ કર. ઇન્દ્ર વજ્ર લઈ અને વૃત્રાસુરને મારવા જાય છે. અને ત્યાં વૃત્રાસુર એમ કહે છે કે થોડીક ક્ષણ માટે થોભી જા, વિજય તારો જ છે, કારણ કે તારી પાછળ ભગવાનનું પીઠ બળ છે. આ લડાઈમાં તું જ વિજયી થવાનું છે, પરંતુ અંતિમ સમયે મને મારા પ્રભુની સ્તુતિ કરી લેવા. મારે આજ કહેવું છે પ્રિયજનો, અસુર દેહમાં રહેલો વૃત્રાસુર અંતિમ સમયે ભગવાનની 4 શ્લોકમાં સ્તુતિ કરે છે. એને શ્રીમદ ભાગવતમાં વૃત્રાસુર ચતુશ્લોકી કહેવાય. ખૂબ સુંદર વિષય છે. આજે આપણે એમાં વિગતે ઉતરતા નથી. કોઈક વાર સેમિનારમાં એકત્રિત થયા આવીશું અને બેઠા આવીશું 2-3 કલાક, ત્યારે આવા વિષયની ચર્ચા કરીશું. વૃત્રાસુર હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરે છે. અહમ હરે તવ પાદૈકમૂલ દાશાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર્ગુણૌસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાય. બહુ સુંદર શ્લોકો છે, 4 શ્લોક. વૃત્રાસુર ભગવાનને કહે છે, હે પ્રભુ, અહમ હરે તવ પાદૈકમૂલ, હે હરે, હે પ્રભુ, હું આપના દાસ થવા માટે યોગ્ય નથી, કારણ કે અસુર યોનિમાં છું, તામસ યોનિમાં છું. તમારો ભક્ત થવાની મારી યોગ્યતા નથી, પરંતુ ભગવાન જો કૃપા કરતા હોય તો તમારા દાસનો પણ દાસ બનાવી, તમારા જે ભક્તો છે તેની સેવાની તક આપો, અને એમના માધ્યમથી હે પ્રભુ હું તમને પામી શકીશ. પહેલા શ્લોકમાં દીનતા છે, બીજા શ્લોકમાં વૃત્રાસુર કહે છે, પ્રભુ આપના ચરણારવિંદ સિવાય હવે મને કશું જ નથી જોઈતું. ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસત્વામ વિરહૈયકાંક્ષે. ભગવાન મને સ્વર્ગનું રાજ્ય નથી જોઈતું, પૃથ્વીનું રાજ્ય નથી જોઈતું, પાતાળ લોક પણ નથી જોઈતું. ભગવાન કૃપા કરવાનો હોય તો આપણા બંને ચરણારવિંદની ભક્તિ મને આપજો. વૃત્રાસુરે બીજા શ્લોકમાં વૈરાગ્ય કહ્યો છે. ત્રીજા શ્લોકમાં વૃત્રાસુરે શું કહ્યું? અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરાક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના મનોરવિંદાક્ષદિદૃક્ષતે ત્વામ. પ્રભુ આપને મળવા માટેની મારી આતુરતા કેવી છે! જેવી રીતે જે બચ્ચાને, પક્ષીનું બચ્ચું જન્મ્યું છે, હજી પાંખો ફૂટી નથી, એ પાંખો ફૂટી નથી એવા પક્ષીનું બચ્ચું જેવી રીતે પોતાની માને ઝંખે છે અન્ન માટે, કારણ કે એને ભૂખ લાગી છે, ઉડી શકતો નથી, એટલા માટે પોતાની માને જેવી રીતે યાદ કરે છે એવી રીતે પ્રભુ આપનું સ્મરણ કરે છે.
વૃત્રાસુર કહે છે કે જેવી રીતે વાછરડો ગાયને ધાવવા માટે ઉત્સુક બને એવી મારી ઉત્સુકતા છે. અને પ્રભુ, મારી ઉત્સુકતા કેવી છે? વર્ષોથી પોતાનો પ્રિયતમ કે પતિ પરદેશ ગયો છે અને એને જોવા માટે જેવી રીતે પ્રિયતમ આતુર હોય એવી આતુરતા પ્રભુ મને આપના દર્શન છે. ભગવાને 3 શ્લોક સાંભળ્યા અને પછી 4થા શ્લોકમાં વૃત્રાસુર કહે છે, મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિઃ ત્વન્માયયાત્માત્મજદારગેઃ શ્વાસક્ત ચિત્તમ સનનાથ ભૂયાત. વૃત્રાસુર કહે છે, પ્રભુ, એના માટે જન્મો જન્મ લેવા પડે તો મારી તૈયારી છે. અનેક જન્મો લેવા માટે પ્રભુ હું તૈયાર છું. પરંતુ ભગવાન, એક જ વિનંતી કરું છું, કોઈ પણ યોનિમાં મને જન્મ મળે ત્યારે મને મહાપુરુષોનો સંગ મળે, સત્સંગ મળે. અને એ સત્સંગના પ્રભાવે અને પ્રતાપે પ્રભુ આપણે હું પામી શકો એટલી કૃપા કરજો. આ મૃત્યુ સમયની વૃત્રાસુરની ચતુશ્લોક છે. શ્રી મહાપ્રભુજીએ આ ચતુશ્લોકીઓ ઉપર પોતાનું ભાષ્ય લખ્યું છે. ગુસાઈજીએ લખ્યું, વલ્લભકુલના તમામ વિદ્વાન આચાર્યોએ આ 4 શ્લોક પર પોતાનું વિવરણ લખ્યું છે કે ભગવાન પાસે માગવું હોય તો આટલું જ માગવું જે વૃત્રાસુરે માગ્યું તે. હવે પ્રશ્ન થાય, શ્રી મહાપ્રભુજીએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે, વૃત્રાસુર ભગવાનનો ભક્ત હતો, છતાં ભગવાને તેને મારવા માટે ઇન્દ્રને વજ્ર શા માટે તૈયાર કરી આપ્યો? જો ભક્ત હતો તો તેનું રક્ષણ કરવું જોઈએ, તો પછી ઇન્દ્રને વજ્ર કેમ તૈયાર કરી આપ્યો? મહાપ્રભુજી તેનો ખુલાસો કરતા કહે છે કે ભગવાનને વૃત્રાસુરને પોતાની પાસે બોલાવવા માટેની આતુરતા હતી, પરંતુ તેનો અસુર દેહ હતો, એ તેને નડતર રૂપ હતો, એને બાધારૂપ હતો. અને ભગવાન ઈચ્છતા હતા કે આ વૃત્ર અસુર દેહમાંથી જેટલો જલ્દી મુક્ત થાય એટલો જલ્દી એ મારી પાસે આવે. અને એટલા જ માટે ઇન્દ્ર દ્વારા આ વજ્ર દ્વારા વૃત્રાસુરના અસુર દેહનો નાશ કર્યો છે અને વૃત્રને અપનાવ્યો છે. ગીતામાં શું કહ્યું? પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્બિષા અનેક જન્મ સંસિદ્ધિ તતો યાતિ પરામ ગતિ. આ વૃત્રાસુર પરમ ગતિને પામ્યો, ભગવત પ્રાપ્તિ કરી. આ બંને શ્લોકના માધ્યમથી આપણે શું સમજવા કે ભગવાન એક જીવાત્માને શ્રીમંત કુટુંબમાં અને પવિત્ર કુટુંબમાં જન્મ આપે છે, બીજા જીવાત્માને યોગી કુટુંબમાં જન્મ આપે છે, અને આ બંને પોતાની યોગ સાધના અધૂરી છે એ પૂર્ણ કરી અને ભગવાનને પ્રાપ્તિ કરે છે. આ 2 શ્લોક દ્વારા આપણને શું સંદેશ મળે છે? પ્રિયજનો, આપણને સમજવાનું છે, ભગવત કાર્ય માટે આધ્યાત્મિક યાત્રામાં એક ડગલો પણ ભરશો તો ભગવાનની નજરમાં આવી જઈશું. અધ્યાત્મના રસ્તે જવામાં આપણે એક પગલું પણ ભરીશું તો ભગવાન આપણા તરફ દ્રષ્ટિ કરશે અને ભગવાનની દ્રષ્ટિમાં જ કે આ જીવ મને પામવા માટે, મને મેળવવા માટે આતુર છે. અને એટલા જ માટે ભગવત કાર્યમાં, ભગવત પ્રાપ્તિ માટે, પ્રભુની પ્રાપ્તિ માટે અધ્યાત્મના રસ્તે એક ડગલું પણ નિષ્ફળ જવાનું નથી. કારણ કે જે ક્ષણે એક ડગલું ભરો છો તે જ ક્ષણે ભગવાનની દ્રષ્ટિ મારા પર પડે છે કે આ જીવ મને મેળવવા માટે આવ્યો છે. અને એટલા જ માટે અધ્યાત્મમાં એક પગલાંનું પણ મહત્ત્વ છે. અને ભગવાન આપણને આશ્વાસન આપે છે કે કરોડો માઇલની મુસાફરી પણ શરૂઆત એક પગલાંથી જ થાય છે. આપણને એમ ન થવું જોઈએ ભગવાનને મેળવવા માટે તો મોટા મોટા ઋષિઓનું ગજું છે, મહાપુરુષોનું ગજું છે, આપણી શું વિશાળ. ગીતામાં ભગવાને આપણને આશ્વાસન આપ્યું છે કે નાનામાં નાનો માણસ પણ એક ડગલું પણ જો મારી પાસે આવવા પ્રયત્ન કરે છે તો એના તરફ મારું ધ્યાન હોય છે.
અને બીજું ડગલું ભરવા માટે ભગવાન શક્તિ આપે. એટલા માટે નિર્ણય આપણે કરવાનો છે, ચાલવાની શરૂઆત આપણે કરવાની છે, અને ભગવાન તો તૈયાર જ છે શક્તિ આપવા. આ 2 શ્લોકનું એટલું મહત્વ સમજી અને પછી 46મા શ્લોકમાં તો ભગવાને એટલી સુંદર વાત કરી છે. આ અધ્યાયનો સાર જ કહેવાય. છેલ્લો અધ્યાય ઉપર છેલ્લો શ્લોક ઉપસંહાર છે, અને છેલ્લેથી બીજો 46મો શ્લોક એ 6ઠ્ઠા અધ્યાયનો સાર છે અને ભગવાનની આજ્ઞા છે. પહેલાં આપણે પારાયણ કરીએ. શ્લોક 46, અધ્યાય 6. તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોऽપि મતોऽધિકः કર્મીભ્યશ્ચાધિકો યોગી તસ્માत् યોગી ભવાર્જુન. યોગી એટલે યોગી તપસ્વીભ્ય, તપસ્વીઓ કરતાં પણ અધિક શ્રેષ્ઠ છે. જ્ઞાનીભ્ય શાસ્ત્રોને જે જાણે છે તેના કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે. કર્મીભ્ય સકામ કર્મ કરનારાઓમાં પણ યોગી શ્રેષ્ઠ છે. એટલા માટે તસ્માત હે અર્જુન યોગી થા ભવાર્જુન, તો યોગી થા. યોગી તપસ્વીઓ કરતાં પણ શ્રેષ્ઠ છે, શાસ્ત્રજ્ઞ કરતાં પણ શ્રેષ્ઠ છે, સકામ કર્મ કરનારાઓ કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે. માટે હે અર્જુન તો યોગી થા. આ ભગવાનની આજ્ઞા છે. ભગવાન શું કહે છે આ શ્લોકમાં? પૂર્વાર્ધમાં ભગવાને યોગની શ્રેષ્ઠતા બતાવી. પહેલી લીટીમાં ભગવાને શું કહ્યું? તપસ્વીભ્યો ધિકો યોગ. તપસ્વીઓ કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે. જ્ઞાનીભ્યોऽપि મતોऽધિકઃ. જ્ઞાની છે તેના કરતાં પણ શ્રેષ્ઠ છે. કર્મીભ્યશ્ચાધિકો યોગી. કર્મ કરનારા લોકો છે તેના કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે. આમ કહ્યા પછી બીજી લીટીમાં ભગવાને અર્જુનને સીધી આજ્ઞા કરી, તસ્માત યોગી ભવાર્જુન. એટલા માટે હે અર્જુન તો યોગી થા. હવે આપણે અધ્યયનશીલ લોકોને તો યોગ અને યોગી આની બરાબર સ્પષ્ટતા થઈ હશે. યોગનો અર્થ ભગવાને કર્યો છે ભગવાન સાથે જોડાવું. આપણે યોગને સર્વસામાન્ય લોકો એમ સમજે છે બધાથી વિમુક્ત થવું, છૂટી જવું, એનું નામ યોગ. ભગવાને કહ્યું કે છૂટી જવું નહીં, પરમ શક્તિ સાથેનું જોડાણ કરવું, એનું નામ યોગ. યુઝ ટુ જોઈન, ભગવાન સાથે જોડાવ. બધેથી છૂટવું અને ભગવાન સાથે જોડાવું, તેનું નામ યોગ. જે બધેથી છૂટેલો છે યોગી નહીં, પરંતુ ભગવાને કહ્યું કે કોની સાથે જોડાવો? ઈશ્વર સાથેનું જોડાણ. અને જેનું ભગવાન સાથેનું જોડાણ થશે એ સૃષ્ટિ સાથે પણ જોડાયેલો રહેશે અને તમામ જીવો સાથે પણ જોડાયેલો રહેશે. જેને ભગવાનમાં મન જોડ્યું છે એ વ્યક્તિ ભગવાનની સાથે જોડાયેલો છે, શરીરથી જોડાયેલો નહીં. આ જ વાત આપણે સમજવાની છે. કેટલાક લોકો અહીંયા ભગવાને કહ્યું છે કે કોઈ માણસ ખૂબ કઠોર તપ કરે. પહેલું ચરણ યાદ રાખો, તપસ્વીભ્યો ધિકો યોગી. ભગવાને શું કહ્યું? તપસ્વી કરતાં પણ યોગી ચડિયાત છે. તપસ્વી એટલે કોણ? જે શરીરને કષ્ટ આપીને તપ કરે છે. અલબત્ત તેનું ધ્યેય બહુ ઊંચું છે, પરંતુ એ શરીરને તપ આપી અને શરીરને કષ્ટ આપે છે. મનથી ભગવાનની સાથે જોડાવું તે યોગ છે. આ બરાબર સમજી લેજો. પરંતુ તપસ્વી શું કરે છે? શરીરને પંચાગ્નિ તપમાં તપાવે છે, શરીરને શુષ્ક કરી નાખે છે, શરીરને કષ્ટ આપે છે અને એમ માને છે કે હું ભગવાન સાથે જોડાઉં છું. ભગવાને કહ્યું આવા તપસ્વી કરતાં યોગી શ્રેષ્ઠ છે.
કેવો તપસ્વી દાખલા તરીકે શરીરને વિવિધ પ્રકારથી કષ્ટ આપે, મનથી શરીર સાથે ભગવાન સાથે ન જોડાય, પરંતુ શરીરથી ભગવાનની પાસે બેસી, દાખલા તરીકે સુભાષિતકારે બહુ સરસ કહ્યું છે, મીન સ્નાન રતપ ફણી પવન ભૂક મેષસ્તુ પરણાશનો નીરાશી ખલુ ચાતકો પ્રતિદિનમ શેતે બિલે મૂષક ભસ્મા ધૂલન તત્પરો નનુ ખરો ધ્યાનાદિરૂઢો બકઃ સર્વે કિમ નહીં યાંતિ મોક્ષ પદવીમ ભક્તિ પ્રિયો માધવ. સુભાષિતકારે બહુ નાના નાના ઉદાહરણો દ્વારા સમજાવ્યું છે. સુભાષિતકાર શું કહે છે? કોઈ એમ માને કે સ્નાન કરવાથી જ જો ભગવાન મળવાના હોય તો પહેલો ભગવાનને મેળવવાનો અધિકાર માછલીનો છે, કારણ કે માછલી તો હંમેશા પાણીમાં જ રહે છે. ઊંધું નહીં સમજતા, સ્નાન કરવું જરૂરી છે, પણ માત્ર નાયા કરવાથી જ ભગવાન મળતા હોય તો પહેલો અધિકાર માછલીનો છે, કારણ કે એ નિત્ય નાયા જ કરે છે. મીન સ્નાન રતઃ. કેટલાક લોકોને એવી ટેવ હોય, પાણી દેખી કરે સ્નાન, પાણી જોયું છે સ્નાન કરે, વારંવાર નાવા જાય, એનાથી ભગવાન મળતા હોય કે ઠંડા પાણીથી નાવાથી જ ભગવાન મળતા હોય તો માછલીનો અધિકાર પહેલો છે. તો માછલીને ભગવાન મળે છે? માછલીની પરમ ગતિ થાય છે? તો સુભાષિતકારે કહ્યું કે નથી થતી. એનો અર્થ એ થયો કે માત્ર નાવાથી, આ શબ્દ ધ્યાન રાખજો, નાવાનો વિરોધ નથી, માત્ર નાયા જ કરવાથી ભગવાન મળતા હોય તો માછલીને મળે. માછલી મોટો તપસ્વી છે. એવી રીતે કેટલાક લોકો, શાસ્ત્રકારોએ કહ્યું કે અતિ આચાર, આ બરાબર ગીતાની વાત સમજી લેજો. શાસ્ત્રકારો પણ કહે છે અતિ આચાર, ડોન્ટ ટચ અને ડોન્ટ ઇટ, આમાં જ જો આપણો ધર્મ સમાઈ જતો હોય તો અતિ આચાર છે. અને અતિ આચાર માણસને તેના ધ્યેય સુધી નથી પહોંચાડી શકતો. આચાર હોવો જ જોઈએ, શરીરની શુદ્ધતા હોવી જ જોઈએ, વસ્ત્રની શુદ્ધતા હોવી જોઈએ, પરંતુ માણસ આ જ કર્યા કરે, આ નહીં અડકવું, આ નહીં ખાવું, આટલું નાવું, આને ન અડકાય, આને આ ન ખવાય. એટલા માટે શાસ્ત્રકારો કહે છે અતિ આચાર પણ નહીં અને અનાચાર પણ નહીં. કોઈ કહે કે ના અમે નાતા જ નથી, જુમ્મે કે જુમ્મે, આ પણ ખોટું છે. કેટલાક માણસો સ્નાન જ ન કરે અને કેટલાક માણસો નાયા જ કરે. ભગવાને કહ્યું અતિ આચાર અને અનાચાર આ બંને ખોટા છે, કારણ કે અત્યાચારસ્ત માલિન્ય, અતિ આચાર એ માલિન્ય છે, અને અનાચારસ્તો મૂર્ખતા, અને કશું જ આચરણ નહીં કરવું, એદીની જેમ પડ્યા રહ્યો, એ મૂર્ખતા છે. પરંતુ શું કરવું જોઈએ? વિચારાચાર યો ઐક્યમ, આપણો જેવો આચાર છે તેવો વિચાર થવો જોઈએ. વિચારમાં શુદ્ધતા અને આચારમાં પવિત્રતા, આ બંને વસ્તુ હશે ત્યારે શાસ્ત્રકારો તેને સદાચાર કહે છે. આપણે વિચારથી મલિન હોઈએ અને આખો દિવસ સ્નાન કર્યા કરતા હોઈએ, આખો દિવસ નહીં અડકતા કરતા હોઈએ અને મનમાં કોઈનું ખોટું ઈચ્છતા હોઈએ તો ભગવાન કહે છે કે આ માલિન્ય છે, કારણ કે ભગવાન શરીરની શુદ્ધિ જોતા નથી, ભગવાન મનની શુદ્ધિ જોવે છે. એટલા માટે આચારમાં શુદ્ધતા અને વિચારમાં મલિનતા હોય તો તેને આચાર ન કહેવાય. પછી કયો ફણી પવન ભોગ. કોઈ માણસ કહે કે ભૂખ્યા રહેવાથી જ ભગવાન મળે, તો સુભાષિતકારે બહુ સરસ વાત કરી છે. સર્પ તો પવન પર જ જીવે છે. સર્પા પિબંતી પવનમ, સાપ છે એ ખાતો નથી, પવન પર જીવે છે. તો એ સાપને ભગવાન મળે છે ખરા? ભૂખ્યા જ રહેવાથી, અતિશય ઉપવાસ કરવાથી, ઘણા લોકો 21 દિવસના સળંગ ઉપવાસ કરે, કશું જ ખાય નહીં. શાસ્ત્રકારો, આપણું ભારતીય વિચારધારા એમ કહે છે, અને ગીતામાં તો કહેલો જ છે આ જ અધ્યાયમાં,
જો પાન નંબર 108, છઠ્ઠો અધ્યાય, આ જ અધ્યાય 17મો શ્લોક. ભગવાને આ વાત ખૂબ શરૂઆતમાં કહી દીધી. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મશુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. નહીં અત્યંત ભૂખ્યા રહેવો કે આખો દિવસ ખા જ કરો, આ બંને એકાંગી છે. ભગવાને કહ્યું યુક્તાહાર વિહારસ્ય, જરૂર પૂરતો આહાર, જરૂર પૂરતો વિહાર એ માણસે કરવો જોઈએ. તમે ભૂખ્યા રહેશો, પ્રયત્ન કરજો, તમે કામ કરી શકશો, તમે દિવસભર એક્ટિવ રહી શકશો, પણ ભૂખ્યા રહેનાર માણસ આંખો બંધ કરીને જ્યારે ભગવાનનું ધ્યાન કરવા બેસે છે ત્યારે ધ્યાન કરી શકતો નથી. કારણ કે અત્યંત ભૂખ, અત્યંત જઠરાગ્નિ ખાલી હોય તો માણસનું ધ્યાન ભગવાનમાં નહીં જાય, ભૂખમાં જશે, અન્નમાં જશે. તમે જોજો 11સના ઉપવાસે, આપણે એક ઉદાહરણ આપું છું. 11 આવે ત્યારે રસોડામાં આપણું મન જેટલું રોજ જતું નથી એટલું 11 જાય છે. શા માટે? કારણ કે આપણે આ ભૂખ્યા જ રહેવું, એનો અર્થ ભૂખ્યા નહીં રહેવું એમ નથી કહેતો. એટલો આહાર કરવો કે તમને જરૂરી શક્તિ મળી રહે, પરંતુ તદ્દન ભૂખ્યા નહીં રહેવું. ફણી ભૂખ, એકલા ભૂખ્યા રહેવાથી ભગવાન મળે તો સર્પને મળવા જોઈએ. પછી કયો મેષસ્તુ પર્ણાશ, પાંદડા ખાવાથી ભગવાન મળતા હોય તો બકરી પાંદડા જ ખાય છે, એને ભગવાન મળે છે? મેષસ્તુ પર્ણાશ, માત્ર શુષ્ક પર્ણ ખાવાથી ભગવાન મળતા હોય તે નથી મળતા. કોઈ કે પાણીની તરસ સહન કરવાથી ભગવાન મળે તો ચાતક પક્ષી હંમેશા તરસ્યો જ રહે છે. એ તો સ્વાતિ નક્ષત્રનું પાણી પીએ છે, બાકી તરસ્યું રહે તો ચાતકને ભગવાન મળે છે? માત્ર અન્ન છોડવાથી, માત્ર જળ ત્યાગ કરવાથી ભગવાન મળતા હોય તો ચાતકને મળે, બકરીને મળે, સર્પને મળે. કોઈ એમ કહે કે બધાનો સંગ છોડીને એકાંતવાસ સેવવાથી ભગવાન મળે તો ઉંદર ગુફામાં જ રહે છે. બિલે મૂષક, આ ઉંદર ક્યાં રહે છે? ગુફામાં રહે છે, એને ભગવાન મળે છે. કોઈ કહે કે શરીરે ભસ્મ લગાવવાથી ભગવાન મળે તો ગધેડો નાયા પછી સ્મશાનની ભસ્મમાં આડોટે છે, એને ભગવાન મળે છે? એને નથી મળતા. એટલા માટે સુભાષિતકારે કહ્યું કે છેલ્લું કહ્યું આંખો બંધ કરીને બેસવાથી ભગવાન મળે. તો બગલાને જુઓ, આંખો બંધ કરીને જ બેસે છે, એને ભગવાન મળે છે? સર્વે કિમ નહીં યાંતિ મોક્ષ પદવે, આ બધા મોક્ષ પદવીને પામતા નથી, કારણ કે ભક્તિ પ્રિયો માધવ. સુભાષિતકારે છેલ્લી વાત બહુ સરસ કરી. ઈશ્વર માધવ એ ભક્તિ પ્રિય છે. ભગવાન શું જુએ છે? ભક્તિ પ્રધાન તપ. તપ હંમેશા ભક્તિ પ્રધાન હોવું જોઈએ. અને ભક્તિ પ્રધાન તપ એટલે મન ભગવાનને આપ. આની વાત 7મા અધ્યાયથી ભગવાન શરૂ કરવાના છે, એટલા માટે એને વિગતે આપણે જોતા નથી. મન ભગવાનને આપ. પુષ્ટિ માર્ગમાં એક પ્રસંગ છે, વાર્તા પ્રસંગ છે, અને આપણે બધાએ સમજવા જેવો છે. શેઠ અને વહુના જીવનનો પ્રસંગ છે. શેઠ સેવામાં પહોંચતા, ઠાકોરજીની સેવામાં પહોંચીને બધી જ પરચારગી, આ પુષ્ટિમાર્ગીય શબ્દ છે, બધી જ સેવાની તૈયારી એની વહુ કરી આપે. વહુ જ્યારે બધી જ સેવાની તૈયારી કરે, શેઠ સેવામાં પહોંચે. એક દિવસ શેઠ સેવામાં હતા, બહારથી મહેમાન આવ્યું. મહેમાન આવીને પૂછ્યું શેઠ ક્યાં છે? એટલે પેલી વહુએ કહ્યું કે શેઠ તો મોચી વાળી ગયા છે. હવે ઉપર એ સેવામાં હતા, શરીર સેવામાં હતું. વહુએ કહ્યું મોચી વાળે ગયા છે. શેઠ દોડતા આવ્યા અને કહ્યું કે કોણ આવ્યું હતું? તે ખોટું શું કામ બોલ્યું? હું મોચી વાળે ગયો છું. પિતાજી ક્ષમા કરજો, તમે શરીરથી સેવામાં બેઠેલા હતા, પણ તમે મનથી એવું વિચારતા હતા કે આજે નવા જોડા ખરીદવા છે અને મોચી પાસે જવું છે અને આવા જોડા બનાવીશ. તમારું મન મોચીવાડમાં હતું, શરીર ભગવાનની પાસે. શેઠે કહ્યું સાચી વાત છે, અને એટલા જ માટે મહાપ્રભુજીએ કહ્યું
ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત ભગવાનમાં મૂકવું એનું નામ સેવા. આ બધી તો સેવાને ઉપયોગી ક્રિયાઓ છે ચિત્ત ભગવાનની પાસે લઈ જવા માટે. અને ખૂબ સુંદર ગોસાઈજીએ આખી સેવા પદ્ધતિ સમજાવી છે કે તમે ન સમજતા પ્રયત્ન વગર તમારા ચિત્તને ભગવાનમાં રોકી શકશો. એટલા માટે તપસ્વી વ્યોધિકો યોગી, જે માત્ર શરીરથી તપ કરે છે એના કરતાં યોગી શ્રેષ્ઠ છે. યોગી એટલે કોણ? જેને ભગવાનને મન આપ્યું છે તે યોગી. આટલી પરિભાષા યાદ રાખ. પછી શું કહ્યું? જ્ઞાનિભ્યોપી મતોધિક. બીજું ચાલ, જ્ઞાનીઓ કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે. હવે આપણને એમ થાય આટલો બધો જાણનાર જ્ઞાની હોય એના કરતાં યોગી કેવી રીતે શ્રેષ્ઠ હોય? તો હવે સમજી લો ગીતાનું આ રહસ્ય. અહીંયા કોની વાત કરી છે? માત્ર શાસ્ત્રો કંઠસ્થ કરનાર વ્યક્તિની વાત છે, જેને અનેક વેદોના પાઠ કરેલા છે, ઉપનિષદ મોડે છે, ગીતા મોડે છે, અનેક શાસ્ત્રો કંઠસ્થ છે. એનો અર્થ એવો થયો કે એને ભગવાન મળી જાય. જ્ઞાની ભ્યોપી મતોધિક. આ બરાબર સમજો, ગીતાકારે બધાનું વસ્ત્રહરણ કર્યું છે. કોઈ એમ કે હું પંડિત છું, મને શાસ્ત્રો બધા જ મોડે છે, તો ગીતાકારે કહ્યું કે જ્ઞાની ભ્યોપી, જ્ઞાની કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે. કારણ કે જેને શાસ્ત્રો વાંચ્યા છે પરંતુ જેને મન ભગવાનને આપ્યું નથી, એને પોતાના ટેવ ખાતર, પોતાના શોખ ખાતર શાસ્ત્રો વાંચ્યા છે પરંતુ મન ભગવાનથી દૂર છે, એવા જ્ઞાની કરતાં યોગી ભગવાનની નજીક છે. જે લોકો સત્યને જાણવા ઈચ્છે છે. આ એક આ શ્લોકમાં રહેલું રહસ્ય સમજવા જેવું છે. જે લોકો સત્યને જાણવા ઈચ્છે છે તેને જીવનના દ્વાર બંધ કરવા જોઈએ. અને છેલ્લો તો એ જ અવસ્થા આવે. પુસ્તક જરૂરી છે પરંતુ પુસ્તક વાંચવાથી જ પર્યાપ્તિ નથી. એટલા માટે કહ્યું કે પુસ્તકો અને શાસ્ત્રો જે લોકો જાણે છે, પુસ્તકો અને શાસ્ત્રો તમને જ્ઞાની બનાવી શકશે પણ તમારું અજ્ઞાન દૂર નહીં કરી શકે. આ બરાબર સમજો. જ્ઞાની બનાવી શકે અનેક શાસ્ત્રોનો વાંચન, પણ તમારું અજ્ઞાન છે અંદર, ભગવાનને નથી મેળવી શકતા, એ દૂર નહીં કરી શકે. એટલા માટે પંડિત થવાય પણ પ્રજ્ઞાનું દ્વાર ખુલી જાય એવું નથી. પંડિત માટે પણ પ્રજ્ઞાના દ્વાર બંધ હોય છે. મૌનની ક્ષણમાં દ્વાર ખુલી જાય છે. જર્મનીનો એક બહુ મોટો સંગીતકાર, એનું નામ વેચનર. એ વેચનર બહુ મોટો, એને દુનિયાના ઘણા લોકો એની પાસે સંગીત શીખવા આવતા. આ વેચનરે પોતાના દ્વાર પર એક તકતી લગાડેલી. તકતીમાં એને શું લખ્યું હતું? જે લોકો, જેને બિલકુલ સંગીત નથી આવડતું એની ફી આટલી રહેશે. પછી એને બીજું વાક્ય લખ્યું હતું, જે લોકોને સંગીત આવડે છે એની ફી એના કરતાં બમણી રહેશે. અને ત્રીજું વાક્ય લખ્યું હતું, જેઓ સંગીતના નિપુણ છે એમને તો અહીં પ્રવેશ જ નથી. કેટલાક લોકોને પ્રશ્ન થયો, સંગીત આવડે છે, જેને સંગીત નથી આવડતું એની ફી ઓછી અને જેને આવડે છે એની ડબલ કેમ? વેચનરે જવાબ આપ્યો, કારણ કે પહેલાં તો એ જે શીખેલો છે મારે ભૂસવું પડશે. એને ભૂસવાની ફી પહેલી, અને પછી મારે એને નવેસરથી શીખવાડવું પડશે. એટલા માટે જે શીખેલો જ નથી એ મારી પાસે આવશે તો કોરી સ્લેટ છે, એ કોરી સ્લેટ પર લખી શકાય, પણ લખેલી સ્લેટ પર જો લખવું હોય તો પહેલાં ભૂસવું પડે. એટલા માટે વેચનરે કહ્યું કે એવી વ્યક્તિનું સારી રીતે શીખવાડું છું જે કશું જ નથી જાણતું. એવી રીતે સ્વામી રામતીર્થ પાસે એક મહર્ષિ રમણ પાસે એક ચિંતક ગયા, અકબર. અને અકબર કે મહર્ષિ રમણને પૂછ્યું કે ભગવાન કેવી રીતે મળે?
ત્યારે રમણ મહર્ષિએ કહ્યું, પહેલું એક કામ કરો, તે તમે જે જાણો છો એ બધું ભૂલી જાઓ. તમે જે વાંચ્યું છે બધું જ ભૂલી જાઓ, શીખ્યા છો એ બધું ભૂલી જાઓ. ભગવાનને મેળવવાનો રસ્તો છે. પેલાએ કહ્યું, કેમ? ત્યારે રમણે કહ્યું, તમે જે જાણો છો ને એનો ભાર તમારા પર વધારે છે, અને હંમેશા ભારે વસ્તુ હવામાં જઈ શકતી નથી. તમે પહેલાં ખાલી થઈ જાઓ. હું કશું જ નથી જાણતો એવી ભાવનાથી બધું જ કાઢી નાખ, અને તમારું મન જો હલકું થશે તો ભગવાન પાસે પહોંચી શકશો. ભારે મનથી તમે ભગવાનની પાસે પહોંચી શકશો નહીં. અને એટલા જ માટે આપણે બધા જ એવા છીએ કે કશું જ નથી જાણતા, છતાં પણ કંઈક જાણવાનો આપણામાં અહંકાર છે. અને ગીતાકાર શું છે કહે છે, એક જ વસ્તુ પોતાની જાતને જેને જાણી એ જ સાચું જાણે છે. જેને પોતાની જાતને જ ઓળખી નહીં, એને અનેક શાસ્ત્રોનું અધ્યયન કર્યું તો પણ શું અર્થ છે? ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરો હરેરંગ્રી પદ્મે મનસ્યન્ન લગ્નમ તતક્કિમ 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 તતક્કિમ. ષડંગાદિ વેદો, અનેક વેદો મળ્યા હશે. મુખે શાસ્ત્ર વિદ્યા, શાસ્ત્રની વિદ્યા મુખાગ્ર હશે, પરંતુ જેને ચિત્ત ભગવાનમાં ચોંટતું નથી એમાં શું છે? આ બધું નકામું છે. એટલા માટે હવે આપણને પ્રશ્ન થાય, તો પછી કશું જ વાંચવું નહીં, કશું જ જાણવું નહીં. ગ્રંથો નકામા છે, શાસ્ત્રો નકામા છે, પુસ્તકો નકામા છે. જો આમ કહ્યું હોય કે પહેલાં જાણેલું ભૂલી જાઓ તો ભગવાનને મેળવાય, તો કંઈ જ વાંચવું નહીં. એના બે ખુલાસા સાંભળી લો. ગીતાનું અધૂરું જ્ઞાન આપણને નાસ્તિક બનાવી દેશે. એટલા માટે પૂરું જ્ઞાન મેળવો. એમાં કહું કશું જ જાણવું નહીં એમ નહીં. ડૉક્ટરે આપણને કહ્યું હોય કે પાણી ઉકાળીને પીજો. આપણે ઠંડુ પાણી બરાબર ઉકાળીએ છીએ, ઉકાળ્યા પછી પાછું એને ઠંડુ પાડીએ છીએ. તો કોઈ ડૉક્ટરને એમ કહે કે એના કરતાં જો ઉકાળીને ઠંડુ પીવાનું કહેતા હોય તો પહેલાં ઠંડુ જ હતું ને, તો પછી ઉકાળીએ શું કામ? ડૉક્ટર કહે કે ઉકાળવાનું એટલા માટે કે પાણી ઉકાળવાથી એની અંદર રહેલી અશુદ્ધિ નષ્ટ થાય અને પછી ઠંડુ કર. એવી રીતે ખાલી વાંચવાનું ખરો, પાણીને ઉકાળવા જેવું છે. કારણ કે વાંચવાથી આપણા ચિત્તની અનેક અશુદ્ધિઓ દૂર થશે, સાંભળવાથી, વાંચવાથી, સત્સંગથી, કથા શ્રવણથી. અને પછી એને ઠંડુ પાડ. અને ઠંડુ પાડ્યા પછી એ પહેલાં પણ ઠંડુ હતું અને પછી પણ ઠંડુ હતું, પણ પહેલાંના ઠંડામાં અને પછીના ઠંડામાં ફરક છે. એવી રીતે વાંચવું નકામું નથી. બીજું, એક બરણી છે, બરણીમાં ઘણા વખતથી કોઈ અશુદ્ધિ ભરેલી છે વસ્તુ, અને બરણીમાં અશુદ્ધિ છે. બરણીમાં અશુદ્ધિને દૂર કરવા માટે આપણે શું નાખીશું? પાણી. પાણીથી બરણીને અંદર હલાવીને શુદ્ધ કરીશું. હલાવીને શુદ્ધ કર્યા પછી કોઈ એમ કહે કે ના, બરણીમાંથી હું પાણી કાઢું જ નહીં, કારણ કે પાણી તો બરણીને શુદ્ધ રાખે છે, અને પાણી રહેવા દે તો બીજી વસ્તુ ભરાય ખરી? પાણી કાઢી નાખવું પડે. અને બરણીને સાફ થયા પછી પાણીને કાઢી નાખીએ છીએ. એવી રીતે આપણા ચિત્તને શુદ્ધ કરવા માટે સદવિચાર રૂપી વિચારો અંદર પહેલાં ઉતારવા પડે. આ ચિત્તને શુદ્ધ કરવા માટે આ વાંચન છે, વિચાર છે, ગ્રંથો છે, જરૂરી છે, પરંતુ છેલ્લે તો એ પણ કાઢી નાખવું. તમે કહો કેવી રીતે? તો સીડીથી માણસ મુકામ પર પહોંચે, મુકામ પર પહોંચ્યા પછી સીડીને પકડી રાખે તો એ મુકામ પર જઈ શકે ખરો? ના, સીડીથી જ અહીં આવ્યો છું, હવે મારે આ સીડીને છોડવી જ નથી, તો એ શિખર પર નહીં પહોંચી શકે. એટલા માટે શિખર પર પહોંચવા માટે સીડી જરૂરી છે ખરી, પરંતુ શિખર પર પહોંચ્યા પછી, મુકામ પર પહોંચ્યા પછી આ સીડીનું કોઈ કામ નથી. એવી રીતે ગ્રંથો ભગવાનને ઓળખવા માટે જરૂરી છે ખરા, પરંતુ ભગવાનની પ્રાપ્તિ માટે એ ગ્રંથોને પકડીને ભગવાનની પ્રાપ્તિ ન થાય. એટલા માટે ગીતામાં આ ત્રણ વસ્તુ યાદ રાખો કે જ્ઞાન એટલે શું?
જાણવું એટલે જ્ઞાન, યોગ એટલે શું? પામવું એટલે યોગ, અને ભક્તિ એટલે શું? માણવું એટલે ભક્તિ. આ ત્રણ વસ્તુ બહુ યાદ રાખવાની જરૂર નથી. જ્ઞાન કોને કહેવાય? જાણવું. આપણે જાણીએ છીએ, ગ્રંથોના માધ્યમથી જાણ્યા પછી પામીએ નહીં તો? આપણે જાણ્યું ખરું બધું જ. આપણને આખો અમેરિકાનો નકશો ખબર છે, ભૌગોલિક રીતે ક્યાંનું ક્યાં આવે, પણ માત્ર આપણે એનો નકશો ખબર છે, પણ ગયા જ નહીં તો જાણવું એ જ્ઞાન છે, પામવું એ યોગ છે. જાણેલી વસ્તુનું અમલીકરણ કરવું એનું નામ યોગ કહેવાય. કેટલાક લોકો એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે એટલા માટે કહું, કેટલાક લોકો સેવાની આખી પદ્ધતિ જાણતા હોય, શું કરવું સવારમાંથી ઉઠી અને ભગવાનને મંગલ ભોગથી શરૂ કરી અને શયન પર્યંત શું કરવું બધું જ જાણતા હોય, પણ સેવા જ ન કરતા હોય તો? આ જાણવું એ જ્ઞાન છે અને સેવા કરવી એ યોગ છે. તમે કોઈ માણસ એમ કે હું જાણતો નથી પણ સેવા કરું છું તો એ વધારે સારું કહેવાય કમ્પેરેટિવ. ભલે જાણતો નથી પણ ગાંડી ગેલી સેવા કરે છે, આ નાનો મોટો યોગ તો કરે છે. ઘણું જાણ્યા પછી કશું જ ન કરવું એના કરતાં થોડુંક કરી અને ભલે બધું ન જાણવું એ વધારે સારું છે. એટલા માટે જાણવું એ જ્ઞાન, યોગ એટલે શું? પામવો એ યોગ કહેવાય. અને પછી આવે છે માણવું, એ ભક્તિ કહેવાય. આપણે ભગવાનના સ્વરૂપને માણવા માટે પ્રયત્ન કરીએ એ ભક્તિ કહેવાય. એની વાત 7મા અધ્યાય પછી આવવાની છે. અને પછી છેલ્લું કહ્યું, આ શ્લોકનો ઉપસંહાર તો પછી જોઈશું. કર્મિભ્યશ્ચા અધિકો યોગ, જ્ઞાની કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે. અને ત્રીજું ચરણ કહ્યું કર્મિભ્યશ્ચા અધિકો યોગી, જે કર્મ કરે છે, સકામ કર્મ. હવે જો આપણી રોજિંદી ક્રિયા આપણે શું કરીએ? મને આવતા જન્મે સુખ મળે, શ્રીમંતાઈ મળે, વૈભવ મળે, જેવો સુખી આ જન્મે છું એના કરતાં પણ વધારે સુખી થવું એટલા માટે માણસ દાન કરે, પુણ્યકર્મ કરે, યજ્ઞ યાગાદિ કરે, બીજા પર ઉપકાર કરે. આ બધું જ કરે છે, સકામ કર્મ છે. સારું કરવાથી પુણ્ય મળે અને પુણ્યનું ફળ સુખ મળે. પરંતુ એ સુખ મેળવ્યા પછી બીજા જન્મે તમને કર્મનું ફળ સુખ મળી ગયું. કર્મનું ફળ, સારા કર્મનું ફળ તમને ઐશ્વર્ય મળી ગયું. પછી એનો એ ભગવાન ક્યાં આવ્યા વચ્ચે? આ તો કર્મનો સિદ્ધાંત છે. સુપાત્ર દાનાચ ભવેત ધનાઢ્યો, સત્કર્મ કરશો તો તમે ધનાઢ્ય થશો. ધન પ્રભાવેણ કરો તે પુણ્ય, ધન તમારી પાસે આવશે તો તમે પાછા પુણ્ય કર્મ કરશો. પુણ્ય પ્રભાવેન સુરલોક યાતિ, પુણ્ય કરશો એટલે સ્વર્ગ મળશે. અને સ્વર્ગ મેળવ્યા પછી શું? પુનર્ધનાઢ્યો પુનરેવ ભોગી, પુનર્ધનાઢ્યો પુનરેવ ભોગી, પાછો શ્રીમંત થાય, પાછો પુણ્ય કર્મ કરે. આ સકામ કર્મની સાંકળ ભગવાન સુધી નહીં પહોંચાય. એટલા માટે ગીતાએ કહ્યું કે કર્મિભ્યશ્ચાધિકો યોગી. આવા કર્મી લોકો છે, સારા કર્મ કરે છે, પુણ્ય કર્મ કરે છે, પરંતુ તેના કરતાં યોગી શ્રેષ્ઠ છે. કારણ કે એ નિષ્કામ કર્મ કરે છે. કર્મ કર્યા પછી એને કોઈ ફળ જોઈતો જ નથી. એટલા માટે કર્મિભ્યશ્ચાધિકો યોગી. અને પછી ભગવાને છેલ્લું કહ્યું તસ્માત યોગી ભવ અર્જુન. એટલા માટે હે અર્જુન તું યોગી થા. યોગી એટલે બરાબર સમજી લઈએ, મન ભગવાનમાં પરોવ્યું છે તે યોગી. પછી તે ભક્તિ પણ કરતો હોય, સંસારમાં રહેતો હોય, સત્કાર્ય કરતો હોય, પરંતુ મન જેને ભગવાનમાં આપ્યું નથી તેને યોગી ન કહેવાય. આ વસ્તુની આનો ઉપસંહાર આગલો શ્લોક 6થા અધ્યાયનો ઉપસંહાર, આ બધો જ 6થા અધ્યાયનો વિરામ હવે ખૂબ નજીક છે. શક્ય તો હશે તો આવતા રવિવારે. અને પછી આપણે 7મા અધ્યાય ભક્તિના 6 અધ્યાય ભગવાને અદ્ભુત કયા છે. 7 થી 12 અધ્યાય એટલે ગીતાની ભક્તિ.
ગીતામાં ભક્તિ કોણે કહેવાય એ 6 થી 7 થી 12 અધ્યાયમાં છે. પરંતુ પહેલાં ભગવાને આ પાયો આપણો મજબૂત કર્યો છે. 6 અધ્યાય સુધી ભગવાને પાયો મજબૂત કર્યો. આપણને કહ્યું યોગી થા, તારું મન ભગવાનને આપવા માટે તૈયાર થઈ જાય. તૈયાર થઈ ગયા પછી શું કરવાનું તેની વાત પછી કરવાના છે. એટલે આવતા રવિવારે આપણે આવીને આ 6થા અધ્યાયનો ઉપસંહાર જે પણ કંઈ ભગવાને કહ્યું છે તેને આપણે સમજી અને પછીથી 7મા અધ્યાયમાં પ્રવેશ કરીશું. બીજી વાત આવતા રવિવારે કરીશું. આજે પંકજભાઈ આવો, પંકજભાઈ સજોડે આવો આરતી માટે. જય ભગવદ ગીતે મૈયા, જય ભગવદ ગીતે હરિ